ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભરૂચ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ અગ્રણી નિરલભાઈ પટેલ, માંગ મણિવાર ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર સહિત અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમના જ્ઞાન તથા માર્ગદર્શન માટે આભાર માનવાનો દિવસ છે। ભરૂચ શહેરના રજનીગંધા સોસાયટી સ્થિત પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમ ખાતે સવારથી જ ગુરુ ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી। ભરૂચમાં યોજાયેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સનાતન ધર્મના મૂલ્યો અને પરંપરાઓનું પાલન કરતા ભક્તોએ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન કર્યા હતા। આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ગુરુ ભજનો અને કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। આ પ્રકારના ધાર્મિક આયોજનો સમાજમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોનું સિંચન કરવામાં મદદરૂપ થાય છે। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ અને દર્શન લેવા માટે આજે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાંથી હજારો ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। સાથે સાથે અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા અહીંયા એક મેડિકલ ચેકઅપ કેમ્પ અને વય આયુષ્ય કાર્ડ કરવાનું પણ કાર્ય ચાલુ છે। આવું સુંદર આયોજન આજે સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજિત કરેલું છે। તો આ પ્રસંગે ભરૂચના બધા જ વર્ગના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે। સૌને શુભેચ્છા। આજે ગુરુ પરંપરાનો મહત્વનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે। આપણા દેશની પરંપરા અને સનાતન પરંપરામાં હજારો લાખો વર્ષથી આપણે આ દિવસને ગુરુ શિષ્યના વંદન તરીકે નિભાવી રહ્યા છે। ભરૂચમાં પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુજીના આશ્રમ ખાતે આજે હજારો લોકો ઉમટ્યા છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં લાખોની સંખ્યામાં એમના ભક્તો છે। સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં પૂજ્ય સોમદાસ બાપુનું અને વિશેષ કરીને આપણા ધનજીભાઈ પરમાર, જે ભરૂચ જિલ્લાના ભામાસા કહી શકાય, સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશા એમની મદદ હોતી હોય છે। આ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ અહીંયા જે ભક્તો છે આવીને એમના આશીર્વાદ પામી રહ્યા છે। એમને માધ્યમથી પરમાત્મા એમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે પૂજ્ય સોમદાસ બાપુને પ્રાર્થના કરી છે અને એમના આશીર્વાદ પણ મેળવ્યા છે।